जो विद्यार्थी मित्रों धोरण 11 एमां आपणे हवे आजे चेप्टर नंबर 1 रसायण विज्ञाननी पायानी संकल्पनाओं शरू करवा जई रह्या छीए। तो एना पहला प्रश्ननुं विधान आ रीतनुं छे, विज्ञान एटले शुं? विज्ञाननी पेटा शाखाओं जणावो। जो हवे अहींया थोड़ुं प्रश्न प्रमाणे आपणे जवाब लखीशुं तो एकदम शॉर्ट एंड स्वीट थई जशे। तो हजू प्रश्न अधूरो छे, ए प्रश्न आपणे पूरो करवानो छे, बरोबर। तो बोलो सौथी पहेलुं विज्ञान एटले शुं? कोईने ख्याल छे? विज्ञान एटले शुं? विज्ञाननी व्याख्या शुं थाय? तो घणा बधा एवुं बोले छे के भाई विशिष्ट ज्ञान ने विज्ञान कहेवाय, पण ए विशिष्ट ज्ञान क्या जरूर में पड्युं? आपणे क्या जरूर पड़ी एनी? तो ध्यान राखजो, एमां छे कुदरतने समजवा माटे, कुदरतमां थती घटनाओने एटले के कुदरतने समजवा माटे मनुष्य द्वारा जे प्रयत्नों करवामां आवे छे ए प्रयत्नोमां जरूरी पद्धतिसरना ज्ञानने शुं कहे छे? विज्ञान। तो मनुष्य द्वारा कुदरतने समजवा माटे करवामां आवता प्रयासों बरोबर माटे ए प्रयासों माटे जरूरी पद्धतिसरना ज्ञान ने विज्ञान कहे छे, बरोबर। टूंकमां बोलो विज्ञान शुं छे? तो कुदरत में थती घटनाओं एटले के टूंक में कुदरत ने समझवानो सेतु छे, कुदरत ने समझवा माटेनो सेतु छे। आपणे नदीना बे किनारे छीए, एक आपणे छे ने बीजो कुदरत छे। तो आपणे कुदरत सुधी पहोंचवुं होय तो ए ब्रिजनी जरूर पड़े, सेतु ए पुलनी जरूर पड़े। ए पुलनुं काम कोण करे छे? विज्ञान। तो विज्ञान ए कुदरत ने समझवा माटेनो महत्वनो सेतु छे। हवे जोजो, टूंकमां विज्ञान ए कुदरत ने समझवा माटेनो सेतु छे। ओके, चलो हवे त्रीजो मुद्दो, विज्ञाननी विशालता एटली बधी छे के तेनो अभ्यास करवा माटे, के तेनो सरलताथी अभ्यास करवा माटे विज्ञान ने भौतिक विज्ञान, रसायन विज्ञान, जीव विज्ञान वगैरह जेवी पेटा शाखाओं में विभाजित करीने विज्ञाननो अभ्यास करवामां आवे छे। बरोबर। विज्ञाननी विशालता एटली बधी छे के एनो सरलताथी अभ्यास करवा माटे विज्ञान ने भौतिक विज्ञान, रसायण विज्ञान, जीव विज्ञान वगैरह जेवी पेटा शाखाओमां विभाजित करी अने तेनो अभ्यास करवामां आवे छे। हवे विज्ञाननी आ बधी ज शाखाओ एकबीजा साथे संकळायेली छे, एकबीजा साथे संकळायेली छे, बरोबर। अने तेमना समन्वय द्वारा આપણા દૈનિક જીવનની
સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં આવે છે। જેમ કે વર્તમાન સમયમાં આપણે એક મોટી સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ। આજે વર્તમાન છે, આવતીકાલે ભૂતકાળ બનશે, પણ એક ઉદાહરણ તો આપણને મળી જ ગયું છે। તો કોરોનાની સમસ્યાથી ઉકેલ મેળવવા માટે આપણે આ બે વિજ્ઞાનનો સમન્વય કર્યો છે, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન। જીવ વિજ્ઞાનના આધારે એ રોગના લક્ષણો નક્કી કર્યા અને એ લક્ષણોને નાબૂદ કરવા માટે બરાબર જુદા જુદા રાસાયણિક સંયોજનોનો ઉપયોગ કર્યો અને એ રસાયણોના એવા બંધારણ તમે 12મા ધોરણમાં છેલ્લે જૈવિક અણુઓ આવે છે, જૈવિક અણુઓની દૈનિક જીવનમાં રસાયણ વિજ્ઞાન આવે છે, એની અંદર આ બધું આપણે શીખવાનું છે કે દવા ગમે તેમ નથી બનતી। એ દવાનું એવી રીતે પેલા જે જીવાણુઓ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, એની સાથે ચીટિંગ કરવામાં આવે। વાયરસ કે બેક્ટેરિયા જેવું જ બંધારણ ધરાવતા રસાયણોનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે। તો હાલ આપણા દૈનિક જીવનની જે એક મહાન સમસ્યા ચાલી રહી છે, એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છીએ। જો એ સિવાય આપણા દૈનિક જીવનની સુખાકારી વધારવા માટે, દાખલા તરીકે હવે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે, તો ઠંડક મેળવવા માટે આપણે એસી વાપરીએ છીએ। તો એસીમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો સમન્વય થયેલો છે। એસીનું મશીન બનાવ્યું ભૌતિક વિજ્ઞાને, પણ એની અંદર ગેસ ના હોય તો વાર્તા પૂરી। ખબર પડી? એની અંદર ગેસ ના હોય તો એસી કામ કરતું નથી। તો એ ગેસ કોણે આપ્યો? રસાયણ વિજ્ઞાને। તો આમ આ વિજ્ઞાનની આ બધી જ શાખાઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને તેમના સમન્વય દ્વારા આપણા દૈનિક જીવનની સમસ્યાઓનો એમાં ઉકેલ મેળવવામાં આવેલી છે। તેમ છતાં હવે જો હું એઝ અ કેમેસ્ટ્રી ટીચર હું એવું કહીશ કે દરેક વિજ્ઞાનની દરેક શાખાના પાયામાં તો રસાયણ વિજ્ઞાન જ છે। દરેક કેમ? તો મેં હાલ કહ્યું એમ કે એસી તો આખી ડિઝાઇન તૈયાર થઈ જાય કે ભાઈ આવું કરીશું તો ઠંડક પેદા થશે, પણ જો અંદર ગેસ ના હોય તો ગેસ એ એસીનો જીવ કહેવાય। એમ જીવ વિજ્ઞાને નક્કી કરી દીધું કે ભાઈ આવું કરીએ તો દવા આ રોગ મટી જાય, પણ એ રોગ મટાડવા માટે ફાઇનલી તો આપણે રસાયણોનો જ ઉપયોગ કરવાનો છે। એટલે એઝ અ કેમેસ્ટ્રી ટીચર હું કહીશ એવું, આવું તમને ફિઝિક્સના સાહેબ એવું કહેશે કે દરેકના પાયામાં ફિઝિક્સ રહેલું છે, બાયોલોજીના સાહેબ એવું કહેશે કે દરેકના પાયામાં બાયોલોજી રહેલું છે, પણ એ એક ઇગોઇસ્ટિક વસ્તુ થઈ ગઈ મારા માટે કે બાયોલોજીવાળા સર માટે કે ફિઝિક્સવાળા। પણ શોર્ટમાં બધા એકબીજા વગર અધૂરા છે, હું એટલું કહીશ। બરાબર? હું એટલું કહીશ કે બધા એકબીજા વગર અધૂરા છે। હવે આ વિજ્ઞાનનો અભ્યાસ જો વિજ્ઞાનનો અભ્યાસ મુખ્યત્વે સિદ્ધાંત અને ઉપસિદ્ધાંત ઉપર આધારિત છે। વિજ્ઞાન અને સિદ્ધાંત અને ઉપસિદ્ધાંત ઉપર આધારિત છે। બરોબર? અને આ સિદ્ધાંત અને ઉપસિદ્ધાંતની વ્યાખ્યા આપીએ તો પહેલી સિદ્ધાંતની વ્યાખ્યા આપીએ તો દૈનિક જીવનમાં જોવા મળતી બે ઘટનાઓ વચ્ચે જો કોઈ કાર્યકારણ સંબંધ જણાય, દૈનિક જીવનમાં જોવા મળતી બે ઘટનાઓ વચ્ચે જો કોઈ કાર્યકારણ સંબંધ જણાય બરોબર, અને આ સંબંધને ગાણિતિક સમીકરણ વડે દર્શાવવામાં આવે જણાય, અને આ સંબંધને ગાણિતિક સમીકરણ વડે દર્શાવવામાં આવે તો તેવા ગાણિતિક સમીકરણને ઉપસિદ્ધાંત કહે છે। શું કહે છે? સિદ્ધાંત અને ઉપસિદ્ધાંતમાં પહેલી ઉપસિદ્ધાંતની ભાઈ મારી અહીંયા ભૂલ છે, ઉપસિદ્ધાંત કહે છે દૈનિક જીવનમાં જોવા મળતી બે ઘટનાઓ વચ્ચે કોઈ કાર્યકારણ સંબંધ જણાય અને એ બે ઘટનાઓ વચ્ચેનો કાર્યકારણ સંબંધને આપણે ગાણિતિક સમીકરણ વડે દર્શાવીએ તો એ ગાણિતિક સમીકરણને ઉપસિદ્ધાંત કહેવાય। દાખલા તરીકે એક ઉદાહરણ લઉં કે વરસાદ પડે તો રસ્તા ભીના થાય। અહીંયા બે ઘટનાઓ છે, વરસાદના પડવાની ઘટના અને
રસ્તા ભીના થવાની ઘટના, બરાબર. તો ત્યાં આપણે વરસાદ પડવાની ઘટના માટે એક્સ ધારી લઈએ અને રસ્તા ભીના થવાની ઘટના માટે વાય ધારી લઈએ, બરાબર. તો એક્સ એ વાય ઉપર આધારિત છે કાં તો વાય એ એક્સ ઉપર આધારિત. તો અહીંયા વાય ચલે છે, એક્સ લખી શકાય, કારણ કે વરસાદ પડે તો જ રસ્તા ભીના થાય ને. એટલે વરસાદનું પડવું એ રસ્તા ભીના થવા ઉપર આધારિત નથી, પણ રસ્તાનું ભીનું થવું એ વરસાદ ઉપર આધારિત છે. તો અહીંયા વરસાદના પડવા માટે આપણે એક્સ લઈએ અને રસ્તા ભીના થવા માટે વાય લઈએ સંજ્ઞા, તો વાય ચલે છે એક્સ થાય. હવે આગળ જઈએ સિદ્ધાંત. તો ઉપસિદ્ધાંતમાં દર્શાવેલા ગાણિતિક સમીકરણને વિવિધ પરિસ્થિતિમાં ઉપસિદ્ધાંતમાં દર્શાવેલા ગાણિતિક સમીકરણને જુદી જુદી પરિસ્થિતિમાં ચકાસવામાં આવે. અને જો તે દરેક વાર સાચો પડે તો જો એ દરેક વાર સાચું પડે તો તેને શું કહે છે? સિદ્ધાંત. જો અહીંયા મેં જે ઉદાહરણ આપ્યું હતું એ ઉદાહરણ સિદ્ધાંત નહીં બને. કેમ? કોઈ કહેશે, વિચારશો તો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એનો આપણે સૂત્ર આપ્યું હતું, રસ્તા ભીના થાય ચલે છે વરસાદ પડે છે. તો રસ્તા ભીના થવા માટે વરસાદ પડવો જરૂરી નથી. પાણીનું ટેન્કર જતું હોય, લીકેજ થઈ જાય, રસ્તા પડે ભીના થાય. આપણી મમ્મી ઘર ધોતી હોય અને પાણી ડોલ ભરીને બહાર નાખે તો રસ્તો ભીનો થઈ જાય. તો અહીંયા આપણે એને જુદી જુદી પરિસ્થિતિમાં જ્યારે રસ્તો ભીનો થયો હોય ત્યારે ચેક કરવું પડે કે શું વરસાદ પડ્યો હતો. તો જો દરેક વખતે રસ્તો ભીનો થાય ને વરસાદ પડ્યો હોય તો એ જે આપણે ઉપસિદ્ધાંત આપ્યો તો એને શું કહેવાય? ખબર પડી ગઈ? તો એને સિદ્ધાંત કહેવાય. પણ જો એક પણ પરિસ્થિતિમાં એનું વિચલન થાય તો આપણે તો જે મેં તમને ઉદાહરણ આપ્યું તો ક્યારેય સિદ્ધાંત બનવાનું નથી, કારણ કે રસ્તો ભીનો થવાનું એક જ કારણ નથી, ઘણા બધા કારણો છે. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારો પેમ્પલેટનો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો જો આ રીતે સિસ્ટમેટિક વાંચશો ને યાદ રાખશો તો હું નથી, આ બધું છે ને ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો છે. આ પાઠમાં ડિસ્ક્રિપ્ટિવ વધારે છે એટલે થોડી તમારે યાદ રાખવું પડે કે ભાઈ કયા પછી મારે કયો મુદ્દો લખવાનો છે, બરાબર. હું પ્રયત્ન તો કરીશ કે તમને ઇઝીલી યાદ રહે, પણ તેમ છતાં ફાઇનલી યાદ તો તમારે જ રાખવાનું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 2. રસાયણ વિજ્ઞાન એટલે શું? બરોબર. રસાયણ વિજ્ઞાન એટલે શું? રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ શા માટે જરૂરી છે? ચાલો, આમાંથી એક પ્રશ્ન તો તમને આવડે છે. રસાયણ વિજ્ઞાન એટલે શું? બોલો. મેં બીજા પાઠમાં શીખવાડી દીધો હતો, તો આપણે પહેલું લખીશું રસાયણ વિજ્ઞાન એટલે શું. એટલે કે એની વ્યાખ્યા જ આપીશું. બોલો. આપણું પર્યાવરણ રચતા વિવિધ પદાર્થો, યાદ છે ને? આપણું પર્યાવરણ રચતા વિવિધ પદાર્થો, તે પદાર્થોના બંધારણ, ગુણધર્મો અને તેમાં થતા ફેરફારો અને તેના દ્વારા જોજો થતા ફાયદા કે ગેરફાયદા, બરોબર. જો આપણું પર્યાવરણ રચતા વિવિધ પદાર્થો, તે પદાર્થોના બંધારણ અને ગુણધર્મો,
તે બંધારણ અને ગુણધર્મોમાં થતા ફેરફારો અને તે ફેરફારો દ્વારા થતા ફાયદા કે ગેરફાયદાનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને શું કહે છે? રસાયણ વિજ્ઞાન. ચલો, હવે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ શા માટે જરૂરી છે, એટલે કે આપણે આ પાઠ શા માટે ભણવાનો છે? તો જોજો, અહીંયા થોડી આપણે એના માટે જરૂરી કોઈ પણ વસ્તુ શા માટે જરૂરી છે તો એનું મહત્ત્વ જ સમજાવી રહ્યા છીએ. તો અહીંયા એક વૈજ્ઞાનિક થઈ ગયા રોવાલ્ડ હોફમેન. તો એમણે કંઈક કહ્યું હતું, રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ દર્શાવતું એક વાક્ય કહ્યું હતું. એ વાક્ય આપણે લખવું પડે, કારણ કે આપણે એની જરૂરિયાત સમજાવી રહ્યા છીએ કે આપણે એની પાયાની સંકલ્પનાઓ શા માટે ભણી રહ્યા છીએ. તો રોવાલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકના, તો અહીંયા હું સીધું જ લખી દઈશ, રોવાલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકના મત મુજબ રસાયણ વિજ્ઞાન એ આશરે માત્ર 100 કે તેથી વધુ તત્વો, અથવા તો એમનું પ્રોપર વાક્ય લખું, 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. બરોબર, 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય અણુઓની અસંખ્ય અણુઓની વિવિધતાનું વિજ્ઞાન છે. એટલે આપણે એક મસ્ત પુરાવો આપી દીધો કે એની રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ શા માટે જરૂરી છે. તો રોવાલ્ડ, પહેલી વ્યાખ્યા લખવાની, પછી રોવાલ્ડ હોફમેનનું વિધાન લખવાનું. હવે ધ્યાન રાખજો, આપણે આપણી ભાષામાં પણ કેટલાક, આ તો રોવાલ્ડ હોફમેને કહ્યું, આપણે શા માટે કરવું છે. તો ત્રીજો મુદ્દો લખવાનો કે અસંખ્ય અણુઓ જુદા જુદા પરમાણુઓના બનેલા છે અને પરમાણુઓ મૂળભૂત કણોના બનેલા છે, મૂળભૂત અને અપરમાણુય કણોના બનેલા છે. આથી આપણા દૈનિક જીવનમાં ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો કે જેનો જવાબ આપવા માટે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ જરૂરી છે. તો લખીશું, અસંખ્ય અણુઓ પરમાણુના બનેલા છે અને પરમાણુઓ મૂળભૂત પરમાણુય કણ અને અપરમાણુય કણ કણોના બનેલા છે. આથી આ બાબત ઉપર આધારિત ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા અથવા મેળવવા માટે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ જરૂરી છે. આવા પ્રશ્નો નીચે પ્રમાણે છે. પછી એવા 2-3 પ્રશ્નો લખી દેવાના છે. તો પહેલો પ્રશ્ન છે, શું વિવિધ પરમાણુ અને તેના ઘટક કણોને જોઈ શકાય અને તેમની સરખામણી કરી શકાય? બરોબર, બોલો. તો શું વિવિધ પરમાણુઓ અને તેમના ઘટક કણોને, પરમાણુઓ અને તેમના ઘટક કણોને જોઈ શકાય?
શું તેમની સરખામણી કરી શકાય? તો જોઈ શકાય કે સરખામણી કરી શકાય એવા પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન, તો નિશ્ચિત જથ્થામાં, દ્રવ્યના નિશ્ચિત જથ્થામાં રહેલા અણુ કે પરમાણુની સંખ્યા ગણી શકાય? દ્રવ્યના નિશ્ચિત જથ્થામાં આવેલા અણુઓ કે પરમાણુઓની સંખ્યા ગણી શકાય? બરોબર. અને છેલ્લે ત્રીજો, જો હું અંડરલાઈન કરતો જોઈ શકાય, સરખામણી કરી શકાય, ગણી શકાય. અને છેલ્લે દ્રવ્યમાં પરમાણુ કે અણુની સંખ્યા દ્વારા તેમની વચ્ચેનો જથ્થાત્મક સંબંધ પ્રસ્થાપિત કરી શકાય. તો દ્રવ્યમાં અણુ અને પરમાણુની સંખ્યા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ પ્રસ્થાપિત કરી શકાય વગેરે જેવા પ્રશ્નોના જવાબ આપવા માટે અથવા તો જવાબ મેળવવા માટે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ જરૂરી છે. બરાબર. તો જો અહીંયા જથ્થાત્મક સંબંધ, તો JS GJS, જય શ્રી ગણપતિ, જય શ્રી ગણપતિ, જય શ્રી JS એટલે જોઈ શકાય અને સરખામણી કરી શકાય. તો શેની? તો વિવિધ પરમાણુમાં આવેલા તેના વિવિધ પરમાણુ અને તેના ઘટક કણોને જોઈ શકાય, શું તેમની સરખામણી કરી શકાય. બીજું G ફોર, તો નિશ્ચિત દ્રવ્યના નિશ્ચિત જથ્થામાં આવેલા અણુ કે પરમાણુઓની સંખ્યાને ગણી શકાય. અને ત્રીજું JS ફરીથી, તો જથ્થાત્મક સંબંધ પ્રસ્થાપિત કરી શકાય. તો જય શ્રી ગણપતિ, જય શ્રી ગણપતિ, જય શ્રી એટલે જોઈ શકાય અને સરખામણી કરી શકાય, ગણપતિ એટલે તો ગણી શકાય, અને ફરીથી જય શ્રી એટલે જથ્થાત્મક સંબંધ. બરાબર. ચલો એના પછી પ્રશ્ન નંબર 3 લઈએ. તો એના માટે પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે. પ્રશ્ન 3નું વિધાન છે, રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા જણાવો. રસાયણ વિજ્ઞાનના અભ્યાસની અગત્યતા જણાવો. આવો પ્રશ્ન છે. બોલો. ચલો, તો ધ્યાન રાખજો, આપણને ખબર છે રસાયણ વિજ્ઞાન શું છે. તો રસાયણ વિજ્ઞાન કુદરતી અને કૃત્રિમ પદાર્થોના બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. બરાબર. તો જોઈએ, સૌથી પહેલાં ટાઇટલ આર્યું આપી દેવાનું અહીંથી આટલું, અને પછી પહેલો મુદ્દો લખવાનો શરૂ કરવાનો. રસાયણ વિજ્ઞાન એ પદાર્થના બંધારણને સંરચના પણ કહેવાય, અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આપણે સૌથી પહેલો એનો પરિચય આપવો પડે. જેની અગત્યતા સમજાવી છે એનો પરિચય આપવો પડે. તો રસાયણ વિજ્ઞાનનો પરિચય છે, રસાયણ વિજ્ઞાન એ પદાર્થના બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. હવે આધુનિક સમયમાં જોજો, આધુનિક સમયમાં શું કર્યું છે આપણે? તો રસાયણ વિજ્ઞાનમાં વિવિધ હકીકતોને એકબીજા સાથે વધુ અસરકારક રીતે સાંકળી શકાય તેથી
અને તે સાંકળીને તેમાંથી સિદ્ધાંતો અને ઉપસિદ્ધાંતોની રચના કરવામાં આવી છે. તો આધુનિક સમયમાં શું લખીશું બોલો? તો રસાયણ વિજ્ઞાનમાં વિવિધ હકીકતોને, તો રસાયણ વિજ્ઞાનમાં વિવિધ હકીકતો, એને હું તથ્યો કહીશ. વિવિધ હકીકતો જેને હું તથ્યો કહીશ. તો વિવિધ હકીકતોને એકબીજા સાથે વધુ અસરકારક રીતે સાંકળી શકાય, બરોબર, ને એકબીજા સાથે વધુ અસરકારક રીતે સાંકળીને એટલે જોડીને ઉપસિદ્ધાંત અને સિદ્ધાંતની રચના કરવામાં આવી છે. ઉપસિદ્ધાંતો અને સિદ્ધાંતોની રચના કરવામાં આવી છે, બરોબર. સિદ્ધાંતો અને ઉપસિદ્ધાંતોની રચના કરવામાં આવી છે અને એના કારણે આધુનિક સમયમાં રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ સરળ બન્યો છે. અભ્યાસ કેવો બન્યો છે? સરળ બન્યો છે. બોલો કમ્પ્લીટ. એના પછી તો તેમ છતાં જો અભ્યાસ સરળ બન્યો છે, પણ એટલો બધો સરળ નથી બન્યો કે આપણે એકદમ ઇઝીલી એને ભણી શકીએ. તો અહીંયા લખીશું તેમ છતાં રસાયણ વિજ્ઞાનના અભ્યાસને વધુ સરળ બનાવવા માટે તેનું એક જો એના કેટલા પ્રકાર પાડ્યા છે આપણે કહેવાનું છે. તો તેનું એક કાર્બનિક રસાયણ વિજ્ઞાન, હું ટૂંકમાં રવિ લખીશ. બીજું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ત્રીજું ભૌતિક રસાયણ વિજ્ઞાન, ચોથું વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન વગેરે જેવી જોજો ઘણી બધી શાખાઓમાં એનું વગેરે જેવી પેટા શાખાઓમાં રસાયણ વિજ્ઞાનનું વિભાજન કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન છે, એટલે હું બોર્ડ ઉપર આખો લખું છું એનું કારણ જ આ છે કે તમને યાદ રહે કે પહેલી પરિચય આપ્યો, પછી બીજા પરિચયમાં એનો અભ્યાસ સરળ છે, તેમ છતાં તો સરળ છે. હજુ વધુ સરળ બનાવવા માટે શું કર્યું? તો સરળ કેમ છે? તો કે સિદ્ધાંતો અને ઉપસિદ્ધાંતોની રચના કરવામાં આવી, તેના કારણે તે સરળ બન્યો. પછી વધુ સરળ બનાવવા માટે શું કર્યું? તો એનું પેટા વિભાગોમાં વિભાજન કર્યું. હવે આ બધી પેટા શાખાઓ પણ એકબીજા સાથે સંકળાયેલી છે. આ બધી પેટા શાખાઓ જેમ વિજ્ઞાનની શાખાઓ એકબીજા સાથે સંકળાયેલી હતી ને, એમ રસાયણ વિજ્ઞાનની શાખાઓ પણ એકબીજા સાથે સંકળાયેલી છે. હવે જો પહેલામાં આપણે જે વસ્તુ લખી હતી એના અહીંયા રિપીટ થાય. તો આપણા દૈનિક જીવનમાં આપણી દિનચર્યા દરમિયાન આપણે ઘણી બધી રાસાયણિક ઘટનાઓમાંથી પસાર થઈએ છીએ, બરાબર. અને તેને તર્કબદ્ધ સમજવા માટે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ, પેલું વિજ્ઞાનનું મહત્ત્વ હતું, બરાબર. ત્યાં આપણે વિજ્ઞાનનું મહત્ત્વ આપ્યું હતું કે ભાઈ એમાં શું થાય. તો અહીંયા એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનું મહત્ત્વ આપ્યું હતું. અહીંયા રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ અથવા તો અગત્યતા લખીશું. તો આપણા દૈનિક જીવનમાં જોવા મળતી કેટલીક ઘટનાઓને સમજવા માટે, તર્કબદ્ધ સમજવા માટે, તો
આપણા જીવનમાં દૈનિક જીવનમાં જોવા મળતી ઘટનાઓને તર્કબદ્ધ સમજવા માટે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ અગત્યનો છે. આવી કેટલીક ઘટનાના ઉદાહરણ નીચે પ્રમાણે છે. બરોબર. ચલો પહેલું ઉદાહરણ. તો પહેલા ઉદાહરણમાં આપણે મગજની કાર્યપદ્ધતિ જોજો. બે સગા ભાઈ બંને એક સાથે એક જ સમયે જન્મેલા બે જુડવા ભાઈઓ છે. શું બંનેની મગજની કાર્યક્ષમતા સરખી હોય છે? ના. બાકી બધા પરિબળો સરખા હતા તેમ છતાં મગજની કાર્યક્ષમતા જુદી છે. એનો મતલબ તો મગજની કાર્યપદ્ધતિ. પછી કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિ. કોમ્પ્યુટરમાં તમે એનું બટન દબાવો તો સ્ક્રીન ઉપર એ જ છપાય. કેમ સી નથી છપાતો? એવું તે અંદર શું એ લોકોએ ગોઠવણી કરી છે ખબર પડી? તો મગજની કાર્યપદ્ધતિ, કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિ, પછી વાતાવરણમાં થતા ફેરફારોની કાર્યપદ્ધતિ, ખોરાકનું પાચન. જો એક સરસ શબ્દ બોલવા જઈ રહ્યો છું. આપણે કાળા કલરના જાંબુ ખાધા હોય કે પીળા કલરની કેરી ખાધી હોય, આપણા સ્ટૂલ એટલે મળનો કલર હંમેશા બધાને ખબર જ છે. એવું બન્યું કે કેરીનો રસ પીધો હોય તો પીળો આવે, પછી દાડમ ખાધી હોય તો લાલ આવે મળ, પછી જાંબુ ખાધા હોય તો કાળું મળ આવે? ના. તો એ કલર જો એક જ વસ્તુમાં હું ઘણું બધું કહી દીધું તમને. તો એવું તો પાચનમાં શું થાય છે કે કોઈ પણ રંગનો પદાર્થ ખાધો હોય એનો ફાઇનલી જે ઝાડો છે અથવા તો મળ છે અથવા તો જે સ્ટૂલ છે એનો કલર એક જ કેમ? વિચાર્યું? તો અહીંયા આપણે લખીશું એ પહેલું. તો હું અહીંયા ટાઇટલ આપીશ કાર્યપદ્ધતિ. તો કોની કાર્યપદ્ધતિ? તો મગજની કાર્યપદ્ધતિ. એક એ લખું. પછી બી કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિ. સી લખું વાતાવરણમાં થતા ફેરફારોની કાર્યપદ્ધતિ. બરોબર. વાતાવરણમાં થતા ફેરફારોની કાર્યપદ્ધતિ. ખોરાકના પાચનની કાર્યપદ્ધતિ. વગેરેને સમજવા માટે બોલો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ અગત્યનો છે. બીજો મુદ્દો લખીશું કાર્યપદ્ધતિ પછી. તો એમાં આપણા દૈનિક જીવનમાં ઉપયોગી પદાર્થો. તો પદાર્થોમાં એસિડ, આલ્કલી, ઔષધો, રંગકો એટલે કે રંગ વગેરે જેવા દૈનિક જીવનમાં ઉપયોગી પદાર્થોની બનાવટ, ગુણધર્મો, સંરચના વગેરે. બરાબર. ઉપયોગો વગેરે પદાર્થોની બનાવટ. અહીંયા આપણે બે જ શબ્દો લખીશું, બનાવટ અને ઉપયોગો સમજવા માટે. ચલો ત્રીજું. તો વિવિધ રોગોના ઉપચાર માટે. અત્યારે હાલ આપણે એમાંથી પસાર થઈ જ રહ્યા છીએ. કોરોનાની દવા શોધવા માટે જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બે સંયુક્તપણે ભેગા થઈને પાછળ પડ્યા છે. બરાબર. તો રોગોના ઉપચાર માટે હું અહીંયા ટૂંકમાં લખી દઈશ, આખું વાક્ય બોલીશ. તો આપણા દૈનિક જીવનને વધુ સુખ, સગવડ અને સાધન સંપન્ન. જો બધું જ હોય પણ શારીરિક સુખ ના હોય તો માણસને કોઈ કામનું નહીં. કરોડો રૂપિયા હોય પણ પથારીમાંથી ઊભો ના થઈ શકતો હોય તો કોઈ કામનું નહીં. તો અહીંયા સૌથી મોટું સુખ છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે કે પોતે તંદુરસ્ત. અને તંદુરસ્તીમાં રોગોના ઉપચાર માટે, તો રોગોના ઉપચાર માટે આપણે રસાયણ વિજ્ઞાન મહત્ત્વનું છે. બરાબર. એટલે કે રોગોના ઉપચાર માટે વિવિધ રોગોની દવાઓ શોધવા માટે રસાયણ વિજ્ઞાન ઉપયોગી છે. અહીંયા તમારે બે નામ યાદ રાખવાના છે.
એક કેન્સરની સારવાર માટે, જોજો હું અહીંયા પહેલું લખીશ એ કેન્સર, તો કેન્સરની સારવાર માટે 2 ઔષધો છે, સિસ્પ્લેટિન અને ટેક્સોલ. સિસ્પ્લેટિન અને ટેક્સોલ. એવી રીતે બીજું લખીશ એઇડ્સ, તો એઇડ્સની સારવાર માટે ATZ એઝિડોથાઇમિડિન. એઝિડોથાઇમિન, બરોબર, થાઇમિડિન આવશે, સોરી, એઝિડોથાઇમિડિન. ઓકે, વગેરે જેવી કેટલીક ઔષધો આપણને, તો એ પણ શેની દેન છે? રસાયણ વિજ્ઞાનની દેન છે. શેની દેન છે? રસાયણ વિજ્ઞાનની. ઓકે, ચલો એના પછી આગળનો ચોથો મુદ્દો લઈએ. ચોથો પ્રશ્ન, સોરી, ના, ચોથો મુદ્દો. તો અહીંયા હવે મને એવું લાગે છે કે મારે ઉપર ભૂસીને લખવું પડશે, તો આમાં ચોથો મુદ્દો લઈ લઉં છું. ચોથો મુદ્દો છે ગેરફાયદા. જો સિક્કાની 2 બાજુ હોય તો એના રસાયણ વિજ્ઞાનમાં પણ 2 બાજુ છે, ફાયદાની સાથે ગેરફાયદા છે. રસાયણ વિજ્ઞાને આપણને આટલું બધું આપ્યું, એની સાથે સાથે શું આપ્યું? તો વાતાવરણનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ. તો જેમ સિક્કાની 2 બાજુ હોય છે તેમ રસાયણ વિજ્ઞાનના ઉપરોક્ત ફાયદાની સાથે સાથે કેટલાક ગેરફાયદા છે, જેમ કે વાતાવરણનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ એ રસાયણ વિજ્ઞાનનો અભિશાપ છે. આથી વર્તમાન સમયમાં રસાયણ વિજ્ઞાન દ્વારા થતા નુકસાનને, જોજો આ બધું આપણે ભૂતકાળમાં કરી ગયા છીએ, પણ હવે આપણને બુદ્ધિ આવી છે કે રસાયણ વિજ્ઞાનના ફાયદાની સાથે ગેરફાયદા છે. તો હવે આપણે શું કરવું જોઈએ? તો હવે પછી રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને ફાયદા વધારે થાય, નુકસાન ઓછું થાય. તો જોજો વર્તમાન સમયમાં આ નુકસાન જે અત્યાર સુધી રસાયણ વિજ્ઞાનના ઉપયોગ દ્વારા નુકસાન થયું છે, નુકસાનને કેવી રીતે ભરપાઈ કરી શકાય એના ભાગરૂપે બોલો શું કરવામાં આવ્યું છે? તો એ ભરપાઈ કેવી રીતે કરી શકાય એવી બાબતનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એવી બાબતનો એટલે કે પ્રદૂષણને, આપણી જરૂરિયાતો સંતોષાય પણ તેમ છતાં પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય વગેરે જેવી બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે ફ્રીજની અંદર, એટલે કે ફ્રીજ, એસી વગેરે જેવા શીતક મશીનો જે છે એની અંદર ભૂતકાળમાં ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ થતો હતો, પણ આ ક્લોરોફ્લોરોકાર્બન્સ વાતાવરણમાં લીકેજ થઈને વાતાવરણમાં ભળે, વજનમાં હલકા હોવાથી એ છેક સમતાપ આવરણમાં જાય અને સમતાપ આવરણમાં રહેલા ઓઝોનના સ્તર સાથે પ્રક્રિયા કરી ઓઝોનનું વિખંડન કરી નાખતા હતા. અને એના કારણે એન્ટાર્કટિકાની સપાટી ઉપર ઓઝોન સ્તરમાં મોટું ગાબડું પડ્યું હતું અને એમાંથી સૂર્યના કિરણો, સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવવા લાગ્યા હતા, જે આપણા માટે નુકસાનકારક છે. તો આપણને ખબર પડી કે ભાઈ શીતક તરીકે ક્લોરોફ્લોરોકાર્બન વાપરવા હિતાવહ નથી, તો હવે એસી ને ફ્રીજ વગર તો ચાલે એમ નથી. તો એવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોએ શું કર્યું? એવા બીજા વાયુઓ શોધી કાઢ્યા કે જે શીતકનું કાર્ય કરે પરંતુ પર્યાવરણને નુકસાન કરે નહીં. એવા વાયુઓમાં HFC 134A, HFC 134A, બરોબર, જેનું IUPAC નામ છે 1112 ટેટ્રાફ્લોરોઇથેન. 1112 ટેટ્રાફ્લોરોઇથેન. આવું એક સંયોજન વાપરવાનું ચાલુ કરી દીધું, જે બોલો ઓછું નુકસાન કરે છે, બરોબર. હવે જોજો અહીંયા આપણે જે એક નવી ટેકનિક ડેવલપ કરી કે રસાયણ વિજ્ઞાન સિવાય હવે આપણે જીવી શકીએ એમ નથી, તો એના આપણે એક એવું નવું વિજ્ઞાન ડેવલપ કરીએ કે જે આપણી પૃથ્વીને, આપણા પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરે. તો એ નવું જે રસાયણ વિજ્ઞાન આવ્યું એને નવું નામ આપ્યું છે હરિયાળું રસાયણ વિજ્ઞાન. શું નામ આપ્યું છે? હરિયાળું રસાયણ વિજ્ઞાન. તો હરિયાળા રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા અહીંયા લખવાની છે: પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વિવિધ રસાયણોના ઉત્પાદન અને ઉપયોગો, વિવિધ રસાયણોના, જોજો, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વિવિધ રસાયણોના ઉત્પાદન અને ઉપયોગો,
દર્શાવતા વિજ્ઞાનને, બરોબર, દર્શાવતા રસાયણ વિજ્ઞાનને શું કહે છે? હરિયાળું રસાયણ વિજ્ઞાન. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી પાંચમો મુદ્દો, ગેરફાયદામાં આપણે અહીંયા આ રીતે વાત કરી અને હરિયાળા રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપી, બરોબર, હરિયાળા રવિની વ્યાખ્યા આપી. ચલો એના પછી તો ઉપરોક્ત 4 મુદ્દામાં જે આપણે ચર્ચા કરી એ અનુસાર આપણે આપણા દૈનિક જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણમાં રસાયણ વિજ્ઞાનના અભ્યાસની મહત્વ દર્શાવે છે, બરોબર. આ ઉપરાંત જોજો, હવે આ ઉપરાંત આ તો આપણા દૈનિક જીવનની હાલ સુધીની વાત થઈ. હવે આવતીકાલની વાત કરીએ, એટલે કે ભવિષ્યની વાત કરીએ. બોલો, પૃથ્વી ઉપર મનુષ્યની સંખ્યા, એટલે કે પ્રાણી શું કે જનસંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દિવસે ને દિવસે વધતી જાય છે તો સૌથી પહેલી સમસ્યા તો રોટી કપડા ઓર મકાનની આવશે, ઉર્જાની આવશે ભવિષ્યમાં, બરોબર. ભવિષ્યમાં રોટી કપડાં અને મકાન અને ઉર્જા સંબંધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડશે. અને ધ્યાન રાખજો, મેં કહ્યું એમ કે દરેક વિજ્ઞાનના પાયામાં રસાયણ વિજ્ઞાન જ છે. દાખલા તરીકે ફિઝિક્સે ફોટો સેલ બનાવ્યો, એટલે કે શું કહેવાય, સોલર પેનલો બનાવી કે સૌર ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. પણ એ સોલર પેનલો બનાવવા માટે રસાયણ વિજ્ઞાનના સિલિકોન અને જર્મેનિયમનો ઉપયોગ કર્યો છે, બરોબર. તો રસાયણ વિજ્ઞાનમાં તત્વોના ગુણધર્મો અને એની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને ફિઝિક્સની રચના થાય છે. તો આવી પરિસ્થિતિમાં તો ઉપરોક્ત 4 મુદ્દાના આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે વર્તમાન સમયમાં દૈનિક જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિરાકરણ માટે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ મહત્ત્વનો છે. તે જ પ્રમાણે ભવિષ્યના દિવસોમાં આવનારી ઉર્જા સંબંધી, રોગો સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ રસાયણોના ઉત્પાદન, જોજો, રોગો સંબંધી અને ઉર્જા સંબંધી આ 2 જ મુખ્ય સમસ્યાઓ છે. એના નિરાકરણ માટે કેટલાક રસાયણો નવા ડેવલપ કરવા પડશે, કેટલાક ઉત્સેચકો ડેવલપ કરવા પડશે. તો વિશિષ્ટ પ્રકારના સંયોજનોના સંયોગીકરણ દ્વારા ઉર્જાના સ્ત્રોતોની શોધ વગેરે જેવા પ્રશ્નોના ઉકેલ માટે, તો ભવિષ્યના પ્રશ્નોના નિરાકરણ માટે આપણને ભવિષ્યમાં પ્રતિભાશાળી અને સર્જનશીલ માનસિકતા ધરાવતા રસાયણ વૈજ્ઞાનિકોની જરૂર પડશે. અને એના માટે થઈ અને રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ મહત્ત્વનો છે. બોલો કમ્પ્લીટ. તો તમારો ત્રીજો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે ચોથા પ્રશ્નમાં આપણે એન્ટ્રી મારીએ. ચોથો પ્રશ્ન છે, ભાઈ આજના બધા પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ હતા એટલે થોડું આમ તમને બોરિંગ લાગે, પણ જો મને દિલથી સાંભળશો ને તો હું એવું માનું છું કે લગભગ 70% પ્રશ્નનો જવાબ તો આવડી જશે. પછી 30% તમારે ગોખવો પડે કે કયા મુદ્દા પછી કયો મુદ્દો લખવાનો છે. પ્રશ્ન નંબર 4. હવે મજા આવશે, હવે બધું આમ ભણી ગયેલા છો એવું બધું આવશે. દ્રવ્ય એટલે શું? દ્રવ્યના પ્રકાર અને દ્રવ્યના વર્ગીકરણના પ્રકાર અને તેના પ્રકાર જણાવો. બોલો, દ્રવ્ય એટલે શું? દ્રવ્યના વર્ગીકરણના પ્રકાર અને દ્રવ્યના પ્રકાર જણાવો. જોજો, બોલો, આવો પ્રશ્ન છે. દ્રવ્ય એટલે શું? 5મા ધોરણમાં આપણે ભણી ગયા હતા. દ્રવ્ય એટલે શું આપણે 5મા ધોરણમાં ભણ્યા હતા. બોલો, અણુ કે પરમાણુઓનો સમૂહ. તો જોજો, સૌથી પહેલાં આપણે દ્રવ્યની વ્યાખ્યા લખીએ તો અણુ કે પરમાણુઓનો સમૂહ કે જે અવકાશમાં નિશ્ચિત કદ એટલે કે જગ્યા રોકે છે અને નિશ્ચિત દળ ધરાવે છે તેવા અણુ કે પરમાણુઓના સમૂહને શું કહે છે? તેવા અણુ કે પરમાણુઓના સમૂહને દ્રવ્ય કહે છે. બોલો કમ્પ્લીટ.
હવે એનું વર્ગીકરણ, તો દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે. પહેલું, દ્રવ્યની ભૌતિક અવસ્થાના આધારે, અને બીજું દ્રવ્યની રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે. શેના આધારે? રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે. આમ બે રીતે વર્ગીકરણ થાય. તો અવસ્થાના આધારે આપણે ભણી ગયા છીએ. બોલો કયા 3 પ્રકાર? તો ઘન, પ્રવાહી, વાયુ. જો અહીંયા 2 પ્રકાર હું બીજા લખું છું. તો એક છે બેક, BEC, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા, અને 5મી છે પ્લાઝ્મા અવસ્થા. આમ ટોટલ 5 અવસ્થાઓ પડે, બરોબર. પણ આ 2 ટ્રાન્સ અવસ્થાઓ છે. સામાન્ય તાપમાને દબાણે મળતી આ 2 કેવી છે? ટ્રાન્સ અવસ્થાઓ. એટલે આપણે હાલ એને ભણવાની નથી, બરોબર. તો આમ એકચ્યુઅલી 5 પ્રકાર પડે દ્રવ્યના. બોલો કેટલા પ્રકાર? આમ 5: ઘન, પ્રવાહી ને વાયુ, અને બેક એટલે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, BEC, અને એવી રીતે નીચે પ્લાઝ્મા અવસ્થા, બરોબર. તો હવે દ્રવ્યની રાસાયણિક લાક્ષણિકતાના આધારે, તો રાસાયણિક લાક્ષણિકતાના આધારે એના 2 પ્રકાર, મુખ્ય 2 પ્રકાર પડે: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. જોજો અહીંયા 2 પ્રકાર પડે: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. એમાં શુદ્ધ પદાર્થોના પાછા બોલો કેટલા પ્રકાર પડતા હશે? તો શુદ્ધ પદાર્થના 2 પ્રકાર પડે છે: તત્વ સંયોજન. શુદ્ધ પદાર્થના 2 પ્રકાર પડે છે: તત્વ અને સંયોજન. એવી રીતે મિશ્રણના પણ 2 પ્રકાર પડે છે: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 4 પૂરો થયો છે, અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા 47 થી 48 મિનિટનો લેક્ચર પણ થઈ ગયો છે, એટલે હું વિરામ આપીશ લેક્ચરને.